સ્માર્ટ મીટરને લઈને સરકાર ફિક્સમાં મુકાઈ ગઈ છે। બિલ વધારે આવતું હોવાની સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા સોસાયટીઓમાં જઈને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા અરજી લખાવવામાં આવી રહી છે, જેમાં 5000 અરજીઓ એકઠી કરીને DGVCLમાં જમા કરાવવામાં આવી છે। સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। પૂણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા 5000 જેટલા વાંધા અરજી લોકો પાસે લખાવવામાં આવી હતી। આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ DGVCLની વડી કચેરી કાપોદ્રા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી। લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે અરજી આપવામાં આવી છે। કોંગ્રેસના દિનેશ રાવલિયાએ કહ્યું કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે અમે જિલ્લા કોંગ્રેસના તમામ લોકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું અને ગ્રાહક નંબર સહિતની અરજી કરીને 5000 અરજીઓ પ્રથમ તબક્કાની લઈને વિરોધ કરાયો છે। આ જ રીતે સ્માર્ટ મીટરનો બોયકોટ યથાવત રહેશે। આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની, અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી। ત્યારે પૂણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે, એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં, એવી 5000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે। આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે।